આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આજનો એજન્ડા સાથે હું છું બંસી દવે। દેશ જ્યારે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને પશ્ચિમ એશિયામાં વધતા સંકટ વચ્ચે ઊભો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સરકાર તરીકે નહીં પરંતુ દેશના એક જવાબદાર નેતા તરીકે 140 કરોડ દેશવાસીઓને અપીલ કરી છે। તો જે રીતે અપીલ, અસર અને અડીંગો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે, તેની અસર પણ જોવા મળી રહી છે। તેની અસર જોવા તે મળી રહી છે કે ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના ગૃહમંત્રી, ડેપ્યુટી સીએમ સહિતના મંત્રીઓએ પોતાનો કાફલો ઓછો કર્યો છે। રાજ્યપાલ બસમાં સવારી કરી રહ્યા છે, જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને અડીંગોના દ્રશ્યો પણ સામે આવ્યા છે, કારણ કે અનેક એવા અધિકારીઓ જે છે તેઓ માનવા તૈયાર નથી અને તેઓ પોતાની ગાડીનો ઉપયોગ કરી અને જઈ રહ્યા છે। તો આવા અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અપીલ, અસર અને અડીંગોના આ દ્રશ્યો અમે આપને બતાવતા રહીશું। તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સરકાર તરીકે નહીં પરંતુ દેશના એક જવાબદાર નેતા તરીકે 140 દેશવાસીઓને સીધી અપીલ કરી છે। આ માત્ર અપીલ નથી, એ દેશને આર્થિક સંકટમાંથી બચાવવાનો એક રાષ્ટ્રધર્મ છે। જ્યારે દુનિયાના મોટા દેશો મંદી અને મોંઘવારી સામે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે માટે પીએમ મોદીએ જનભાગીદારીનો માર્ગ પસંદ કર્યો છે। સવાલ એ છે કે શું દેશવાસીઓ પીએમ મોદીના આ સંકલ્પમાં ભાગીદાર બનશે? શું દેશ માટે થોડો ત્યાગ લોકો કરશે? આજનો સૌથી મોટો મુદ્દો એ છે અને સૌથી મોટી ચર્ચા। જાણીએ પીએમ મોદીની અપીલ, પીએમ મોદીએ શું અપીલ કરી છે તેને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું। તો પીએમ મોદીની મુખ્ય અપીલ પેટ્રોલ ડીઝલની બચત, તેનો વપરાશ ઘટાડવો અને શક્ય હોય ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, આવી અપીલ કરવામાં આવી છે। સોનાની ખરીદી ટાળવી, 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિનંતી કરી છે, લોકોને અપીલ કરી છે, દેશના હિત માટે અપીલ કરવામાં આવી છે। ઘરેથી કામ કરવાની શક્યતાઓ તપાસવી, આવી વાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। આવી અપીલ દેશમાં કરવામાં આવી છે। ખેડૂતો માટે વિદેશી વસ્તુઓનો ઉપયોગ ઘટાડવો અને વોકલ ફોર લોકલ અપનાવવું તેવી પણ વાત કરી છે। જ્યારે ખેડૂતો માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ 50% ને લઈ અને વાત કરવામાં આવી છે। 50% ઘટાડી પ્રાકૃતિક ખેતી અપનાવો તેવી વાત પ્રધાનમંત્રી મોદીએ કરી છે। આવી અપીલ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવી છે। તો દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા માટેનો પ્રધાનમંત્રી મોદીની અપીલનો આ ઉદ્દેશ્ય છે। તેમનો ઉદ્દેશ્ય છે ઈંધણની બચત, આયાત ખર્ચમાં ઘટાડો થશે। આ ઉદ્દેશ્ય સાથે તેઓ દેશવાસીઓને, દેશના દરેક નાગરિકને આ અપીલ કરી છે અને પોતે પણ તે અપીલનો અમલ કર્યો છે। તો સ્થાનિક વસ્તુઓથી સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, આવી વાત પ્રધાનમંત્રી મોદીએ જે કરી છે તેના ઉદ્દેશ્યમાં આવે છે। તો પ્રાકૃતિક ખેતીથી જમીન અને આરોગ્ય બંને સુરક્ષિત રહેશે। તો પીએમ મોદીએ જે અપીલ કરી છે તેના ઉદ્દેશ્યો એક બાદ એક જે સામે આવી રહ્યા છે તેના ઉદ્દેશ્યો સામે આવ્યા છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને તો અપીલ કરી, પરંતુ પ્રધાનમંત્રી મોદીનો જે કોન્વે છે તેના પર નજર કરીએ। પહેલા જે પ્રધાનમંત્રી મોદીનો કોન્વે હતો, જેમાં 10 થી 12 થી 15 ગાડીઓ હતી, તે પછી અપીલ કર્યા બાદની માત્ર 2 ગાડીઓમાં તેઓ જતા આવતા નજરે પડી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ કોન્વે, પહેલા અને પછીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પ્રધાનમંત્રી મોદીએ માત્ર અપીલ નથી કરી પરંતુ પોતે પણ આ વાતનો અમલ કર્યો છે। ત્યારે આ જ વાત અપીલ, અસર અને અડીંગો પર અત્યારે આ વાત આવી પહોંચી છે। અનેક જગ્યાએ અડીંગોના દ્રશ્યો જોવા મળ્યા છે, તો અનેક જગ્યાએ અસર પણ જોવા મળી રહી છે। તો પ્રધાનમંત્રી મોદીએ ખુદ આ વાતનો અમલ કર્યો છે અને પોતાના કોન્વેમાંથી અનેક ગાડીઓ તેમણે હટાવી દીધી છે અને માત્ર 2 ગાડી તેઓ ઉપયોગ કરી રહ્યા છે। તો હવે આ જ મુદ્દે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે આશીષ ઝવેરી, જે ગોલ્ડ એસોસિએશનથી છે, તેમની સાથે ચર્ચા કરીશું। અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે, પરંતુ આશીષભાઈ, સૌથી પહેલા કે 1 વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદવાની પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે, તો ગોલ્ડ એસોસિએશન, આ માર્કેટ આ વાતને કઈ રીતે જોઈ રહ્યું છે, કઈ રીતે અસર થશે? સૌપ્રથમ તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે
જે અપીલ લોકોને કરી છે તેમાં 7 મુખ્ય અપીલો જે કરી છે તેની અંદર મહત્ત્વની વાત કરવામાં આવે તો એક તો પેટ્રોલ ડીઝલની બચત કરવા માટેનું તેમને સૂચન કર્યું છે. ખાસ કરીને જે અમારા જે બિઝનેસના રિલેટેડ જે છે તો એ છે સોનું ના ખરીદવા માટેની તેમને હાકલ કરેલી છે. તો હું આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે અમે રાષ્ટ્રહિતને પ્રથમ આગળ ધરીએ છીએ અને જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ વતી અમે દરેક જ્વેલર્સ મિત્રો આ જે પહેલ જે છે તેને અમે વધાવીએ છીએ. પરંતુ આ વેપાર ધંધાની સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. ખાસ કરીને ભારતમાં વાત કરવામાં આવે તો કરોડ સવા કરોડથી લોકો વધારે પણ વધુ લોકો તેની અંદર જોડાયેલા છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 11 લાખથી પણ વધુ જ્વેલર્સો છે. એટલે ઇનડાયરેક્ટલી અગર જોવામાં આવે તો 40થી 50 લાખ લોકો તેની સાથે જોડાયેલા છે. એટલે હું આપના માધ્યમથી ચોક્કસ એવી અપીલ કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી આ અપીલ કરી છે તો ચોક્કસ અમે તેના નિર્ણયની સાથે છે. કારણ કે અમે હંમેશા એવું માનીએ છીએ કે રાષ્ટ્ર સર્વોપરી છે, કે રાષ્ટ્ર જ્યારે કોઈ આવું ડિસિઝન જ્યારે લેતું હોય છે તો ચોક્કસ તેની અંદર કોઈ એવા બદલાવો માટે આપણે તૈયાર નથી. પરંતુ જ્યારે અમારા ટ્રેડના જે કારીગરોને અને કોઈને જ્યારે તકલીફ પડતી હોય તો તેની અંદર અમે તેના કંઈક ને કંઈક નવા રસ્તા શોધવાનો પ્રયત્ન કરીશું. અને એ રસ્તાના સંદર્ભે અમે સમજો કે અમારા એસોસિએશનની અંદર પણ એક નાની મિટિંગ કરી. આજે પણ અમારી ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલની એક મિટિંગ થઈ. તેની અંદર દરેક લોકોના સૂચનો માંગવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રીને અમે એક મિટિંગ માટેનો પણ સમય માગ્યો છે બધાએ. અને સાથે સાથે હું આપણા માધ્યમથી દર્શકોને પણ કહીશ અને ગ્રાહકોને કહીશ કે જ્યારે તમને સોનું અને ચાંદી જ્યારે લેવાની કદાચ ઈચ્છા પણ થાય તો હું એવું માનું છું કે ભારત અને વિશ્વના જે બીજા જે દેશો જે છે એ બંનેની કમ્પેરિઝન જો કરવામાં આવે તો ભારત અને વિશ્વના જે બીજા દેશોની અંદર અંતર ખૂબ મોટું છે. એટલા માટે અંતર મોટું છે વિશ્વના સમગ્ર જે દેશો જે છે તેની અંદર ગોલ્ડ જે છે એ રિઝર્વ બેંક અને ફેડરલ બેંક ખરીદતી હોય છે. ત્યારે ભારતની અંદર રિઝર્વ બેંક તો ગોલ્ડ ખરીદે જ છે, પણ તેમ છતાં ભારતના જે નાગરિકો જે છે, જે સ્ત્રી જે છે, એ પોતાનું જે નાની મોટી જે બચત જે હોય છે એ બચતની અંદરથી હંમેશા પોતે નાનું મોટું સોનું ખરીદતા હોય છે. એટલે હું એવું માનું છું કે સામાન્યમાં સામાન્ય જે વર્ગ જે છે એની જોડે 10 ગ્રામથી લઈને 20 ગ્રામ સુધી અને મધ્યમ વર્ગનો જે પરિવાર છે. આશીષભાઈ, આપણે મેહુલભાઈ પાસેથી મેહુલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે પેટ્રોલ એસોસિએશનથી છે. પીએમ મોદીની પેટ્રોલ ડીઝલ બચાવવાની જે અપીલ છે તેને તમે કેવી રીતે જુઓ છો મેહુલભાઈ? જી મેહુલભાઈ. મેહુલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા જી જી, પીએમ મોદીની આ અપીલ છે. આપનો અવાજ આવી રહ્યો છે ક્લિયર? જી, પીએમ મોદીએ જે અપીલ કરી છે પેટ્રોલ ડીઝલ બચાવવાની તેને તમે કઈ રીતે જુઓ છો? પીએમ મોદીએ જે અપીલ કરી છે પેટ્રોલ અને ડીઝલ બચાવવાની એને અમે સહર્ષ આવકારીએ છીએ. જી, હજી આપણી સાથે વાસુદેવ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેઓ રાજકીય વિશ્લેષક છે. વાસુદેવભાઈ, શું લાગે છે તમને કે પીએમ મોદીની આ અપીલ જે છે તે દેશને આર્થિક સંકટમાંથી બચાવવા માટે સમયોચિત નિર્ણય છે? સમયોચિત નિર્ણય જે છે, સમય બહુ વહેલો હતો, સમય પસાર થઈ ગયા પછીનો નિર્ણય છે. નિર્ણય સાચો છે, વાત સાચી છે, પણ આ નિર્ણય લેવાની જરૂર ક્યારે હતી? તો આ નિર્ણય લેવાની જરૂર જે છે કે આપણને ખબર છે કે આ તો હોર્મુઝની ખાડીને આયાતને આ બધું તો હમણાં વિષયો ખુલ્લા છે. તો કુલ મળીને દેશમાં જે ક્રૂડ વપરાય છે, ક્રૂડનો 80%થી વધારે હિસ્સો વિદેશથી મંગાવવો પડે છે. તો દેશની જે કંઈ પોલિસીઝ હોય, જે નીતિઓ હોય, એમાં ઓછામાં ઓછા બળતણથી દેશ ચાલે એ પ્રમાણે વ્યવસ્થાઓ થવી જોઈએ. પ્રોડક્શન જે છે એનું પછી વેચાણ છે, એના ટ્રાન્સપોર્ટેશન છે. તો તમારે આખી જે સિસ્ટમ છે એ રીતે ડેવલપ કરવી જોઈએ જેથી કરીને આપણે આજે કિંમતી જે હુંડિયામણ છે ગુમાવવું ન પડે. રહી વાત બીજી કે આ ઇસ્યુ કંઈ આજે નથી ઊભો થયો. ઇસ્યુ તો 2-3 મહિના જ્યારે ઇઝરાયલ ને ઈરાનનું જે યુદ્ધ ચાલુ થયું ત્યારે ત્યારનો ઇસ્યુ ઊભો થયો છે. તો અપીલ એ વખતે કરવાની જરૂર હતી. ત્યારે શું વાત થતી હતી?
ત્યારે વાત એવી થતી કે પૂરતો ભંડાર છે ને આમ છે ને તેમ છે ને. જી વાસુદેવભાઈ, આપણે ચર્ચા જારી રાખીશું. અત્યારે આપણે સકારાત્મક અસર જોઈ લઈએ કે લોકોમાં કેટલી અસર જોવા મળી રહી છે. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 7 અપીલ કરી છે તેની સકારાત્મક અસર અમે આપને બતાવી રહ્યા છીએ. હર્ષ સંઘવી હોય કે પછી CR પાટીલ હોય કે પછી આપણા રાજ્યપાલ હોય, તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. રાજ્યપાલ તો CR પાટીલ પણ પોતાની જે કાફલો જે છે તેમાંથી તેઓએ અનેક ગાડીઓ ઘટાડી છે. તો ત્યારબાદ જે હર્ષ સંઘવી જે છે તેઓએ તેનો વિદેશ પ્રવાસ ટાળ્યો છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો પ્રધાનમંત્રી મોદીની જે અપીલ છે તેને લોકો આવકારી રહ્યા છે, મંત્રીઓ આવકારી રહ્યા છે. સૌથી પહેલી પહેલ જે છે પ્રધાનમંત્રી મોદીએ કરી છે અને ખુદ આ વાતનો તેમણે અમલ કર્યો છે અને ત્યારબાદ જે નેતાઓ છે, જે મંત્રીઓ છે, તે પણ આ વાતનો અમલ કરતા નજરે પડી રહ્યા છે. અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રીને સાથે પૂરી જ્વેલર્સ એસોસિએશન સાથે છે, તેમની વાતથી સહેમત પણ છે. પણ છતાં આ જે આખી અમારી ઇન્ડસ્ટ્રી છે તેમાં કરોડો લોકો સંકળાયેલા સાથે અમારા કારીગરો છે, અમારો સ્ટાફ હોય છે, કો-રિલેટ બીજા બિઝનેસીસ હોય છે, જેમ કે ડિસ્પ્લે છે, બોક્સીસ છે, HUID છે, હોલમાર્કિંગ સેન્ટર્સ છે. ઓવરઓલ ઇન્ડિયા લેવલ પર કરોડોથી પણ વધારે લોકો આની સાથે સંકળાયેલા છે. તે બધાની રોજીરોટી આના પર ચાલતી હોય છે. પોતાના જે 2 દિવસમાં કે 3 દિવસમાં 2 વાર માટે અપીલ આવી છે કે તમે ફોરેન પ્રવાસ ટાળો. એના પછી અમારી જે પણ ઇન્કવાયરી આવી હતી, રોજની 15 થી 20 ઇન્કવાયરી આવી રહી હતી ઇન્ટરનેશનલી, જે સદંતરે બંધ થઈ ગઈ છે. જે બુકિંગ ક્લોઝિંગ પર હતા એ બધા કેન્સલ થઈને ધીરે ધીરે ડોમેસ્ટિકમાં ડાયવર્ટ થઈ રહ્યા છે. જે બુકિંગ ઓલરેડી થઈ ગયેલા છે એ પણ હવે ફોન કરી રહ્યા છે કે આને અમે કેન્સલ કરાવવું હોય તો શું પોસિબિલિટીઝ છે. સામાન્ય નાગરિક તરીકે આપણે જો એના પર વિચાર કરીશું તો આપણા માટે બહુ જ ફાયદાકારક થશે. તો હવે ચર્ચાને આગળ વધારીએ. જે રીતે અસર જોવા મળી રહી છે, આગળ અડિંગોની પણ વાત કરીશું, પરંતુ અત્યારે વાસુદેવભાઈ તમને પૂછવા માંગીશ કે જે રીતે વોકલ ફોર લોકલની જે રીતે વાત કરવામાં આવી રહી છે, પેટ્રોલ ડીઝલની બચતની વાત કરવામાં આવી રહી છે, સોનાની ખરીદી ઘટાડવાની અપીલ, ખરેખર શું દેશનું વિદેશી હુંડિયામણ બચાવી શકે છે? એ બધી વાર રાંડા પછીનું ડાપણ છે ને. એ મારી કહેવાની વાત છે, વાત બધી સાચી છે અને લોકો સ્વીકારશે કારણ કે લોકોને માટે છે. પણ લોકોને જે રીતે છેલ્લા 3 મહિનાથી ચૂંટણીઓને કારણે જે 3 મહિના વેડફા છે એનો સવાલ છે ને. એટલે રાંડા પછીના ડાપણની વાત એટલા માટે હું કરી રહ્યો છું કે આપણને ખબર જ પડી ગઈ હતી. શબ્દ બોલે તો સારું રહેશે, કોઈ વાંધો નહીં. આશીષભાઈ, જે રીતે જો લોકો સોનાની ખરીદી ઘટશે તો જ્વેલરી ઉદ્યોગ અને વેપારીઓ પર કેટલી અસર જોવા મળશે? ચોક્કસ સોનાની ખરીદી તેની અંદર ઘટશે એવું લાગે છે, પરંતુ અમે તેના ઘણા બધા, મેં હમણાં મારી જે વાત હતી અધૂરી હતી કે તેની અંદર અમે ઘણા બધા રસ્તા એવા શોધી દીધા છે કે ધારો કે અમે રિસાયકલિંગ અને જે રીડિઝાઇનિંગની અંદર અમે ગ્રાહકોને પણ કહીશું. કારણ કે ભારતભરની અંદર મેં કીધું તે પ્રમાણે ભારતના જે નાગરિકો જે છે તેનું સોનું અને ચાંદી ખરીદવાની સહજ શક્તિ છે અને પોતાનો એક સ્વભાવ રહેલો છે કે જ્યારે સ્ત્રી પોતાના નાની બચતની અંદરથી કંઈક ને કંઈક પોતે નાનું મોટું સોનું ચાંદી ભેગા કરતા હોય છે. તો હું ચોક્કસ કહીશ આપના માધ્યમથી કે જ્યારે પણ તમારા ત્યાં કોઈ સારો પ્રસંગ હોય, સુપ્રસંગ હોય, તો તમે સોના ચાંદીની જે ખરીદી જે છે એ કરો. એટલા માટે કરો કારણ કે તમારી જોડે જે જૂનું સોનું પડ્યું છે તે તમે આપો, એટલે એને બાયબેક કરો અને બાયબેક કરીને તમે નવું સોનું ખરીદો. પ્રધાનમંત્રીશ્રીનો જે આશય જે છે એ આશય એવો છે કે સોનું નવું ખરીદે તો જેનાથી ઇમ્પોર્ટ વધી જશે. પરંતુ તમે ગઈકાલે જ જો જોયું હોય તો ગઈકાલે મોડી રાત્રે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે, 6% ઇમ્પોર્ટ ડ્યુટી હતી, તેને વધારી અને અત્યારે 10% કરવામાં આવી છે. પ્લસ કૃષિ સેસ એટલે 5% બીજો એક્સ્ટ્રા, એટલે 15% અત્યારે તમે એની અંદર જ્યારે એક્સાઇઝ જ્યારે નાખી છે ત્યારે તમે સમજો કે આ જે ઇમ્પોર્ટ ડ્યુટીનો જે ટેક્સ તેની અંદર જ્યારે નાખવામાં આવ્યો છે તો તમે આજે જોયું હોય તો ગોલ્ડની અંદર ઇફેક્ટ આવી છે. સીધી 15,000 રૂપિયા ભાવની અંદર વધારો આવ્યો છે અને સિલ્વરનો જે ભાવ છે એ 3 લાખ રૂપિયાની નજીક અત્યારે પહોંચી ચૂક્યો છે. એટલે સમજો જ્યારે ભાવ જ્યારે વધ્યા છે તો એ ભાવની અસર ચોક્કસ ગ્રાહકી ઉપર પણ પડશે અને સાથે સાથે ગ્રાહકોના બજેટ ઉપર પણ પડશે. પરંતુ જ્યારે રિસાયકલિંગ જ્યારે તમે કરતા હોય છો ત્યારે રિસાયકલિંગની અંદર તમારે બહુ મોટી વસ્તુ એની અંદર એ જ છે કે રિસાયકલિંગની અંદર તમારો ખાલી માત્ર લેબરનો જ ચાર્જ ચૂકવવાનો થતો હોય છે. બાકી લગભગ જે સોનું તમે આપતા હોય છો એની સામે તમને નવું સોનું અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ.
અને આ જ એ જ સરકાર છે જેને 2024ની અંદર બજેટની અંદર 15% ઇમ્પોર્ટ ડ્યુટી હતી એને ઘટાડી અને 5% પ્લસ 1% સેસ કર્યો હતો, એટલે કે 6% ઇમ્પોર્ટ ડ્યુટી કરી હતી. અને એ વખતે સરકારની સામે જ્યારે અમારી રજૂઆતો થઈ હતી ત્યારે સરકારે ચોક્કસ અમારી આ રજૂઆતને એટલા માટે સ્વીકારી હતી કારણ કે તેનાથી દાણચોરીને અટકાવી શકાય. જી આશીષભાઈ, આપણે મેહુલભાઈ પાસેથી જવાબ લઈ લઈએ કે જો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ કાર પુલિંગ તરફ વળે છે તો પેટ્રોલ ડીઝલ વેપાર પર કેટલી અસર જોવા મળી શકે છે? મેહુલભાઈ, જો પેટ્રોલ ડીઝલ પબ્લિક ટ્રાન્સપોર્ટનો જો ઉપયોગ કરશે પબ્લિક અને કાર પુલિંગ પણ કરશે તો પેટ્રોલ તથા ડીઝલની ખપત ચોક્કસપણે ઓછી થશે. આનું પોઝિટિવ સાઈડ એ છે કે ઇમ્પોર્ટમાં જે આપણે વિદેશી ઉનિયામણ ખર્ચી રહ્યા છે એ બચી શકશે. જી, તો હવે આપણે વાત કરીશું અડિંગો. જે ચર્ચા ચાલુ રાખશું મેહુલભાઈ. અડિંગો સરકારી બાબુઓની મનમાની જે રીતે સામે આવી રહી છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો પોતાના કાફલાને ઓછો કરી દીધો. અનેક મંત્રીઓ જે છે તેઓએ આ નિર્ણયને આવકાર્યો છે અને તેઓ પોતાની પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આપણે રાજકોટ, વડોદરા અને અમદાવાદના આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જ્યાં અધિકારીઓ જે છે તે હજુ પણ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને તેઓ કાર પુલિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ જ્યારે ગુજરાતના રાજ્યપાલ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે તે દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે. જ્યારે હર્ષ સંઘવી જે છે તેઓએ પોતાનો વિદેશ પ્રવાસ પણ ટાળ્યો છે. પ્રધાનમંત્રી ખુદ જે Z+ સિક્યોરિટીમાં રહે છે તેઓ ખુદ અત્યારે પોતાના કોન્વેને જે છે તે ઓછો કરી આપ્યો છે. માત્ર ને માત્ર 2 ગાડીઓ જોવા મળી રહી છે અને હાલ અત્યારે અધિકારી આ સરકારી બાબુઓ જે છે તેઓ ગાડીઓનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. જે રીતે આવન જાવનમાં તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ કરી શકતા હતા અને આના અનેક રસ્તા છે, પરંતુ આ દ્રશ્યો સામે આવ્યા છે જે રાજકોટ, વડોદરા અને અમદાવાદના દ્રશ્યો છે. જે રીતે અપીલ કરવામાં આવી રહી છે દેશમાં, જે રીતે હાલ આર્થિક બાબતોમાં સુધાર લાવવા માટેનો આ જરૂરી કદમ જે છે તે પ્રધાનમંત્રી મોદીએ ઉઠાવ્યો છે, પરંતુ આ દ્રશ્યો જે છે તે ખોટો વેડફાટ થતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો સરકારી બાબુને કહેવું છે કે ખોટો વેડફાટ બંધ કરશો તો પણ ખૂબ મોટી વાત છે. તો આ દ્રશ્યો જે રીતે સામે આવી રહ્યા છે તો હું મારા પીસીઆરને પણ કહેવા માંગીશ કે આ સરકારી બાબુઓને ફોન લગાડો, જરા આપણે તેમનો જવાબ લઈ લઈએ કે શું તેઓ આ નિર્ણયને તેઓ નથી આવકારતા, આ નિર્ણયનો તેઓ વિરોધ કરે છે. આપણે તેઓને જવાબ લઈ લઈએ. તો હું મારા પીસીઆરને કહીશ કે જો કદાચ તેઓ ફોન ઉઠાવે અને જવાબ આપે તો તેઓને ફોન લગાવશો. તો હાલ જે રીતે ફોન કરવામાં આવી રહ્યો છે આ સરકારી બાબુઓને, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં ફોન કરવામાં આવી રહ્યા છે અનેક સરકારી બાબુઓને, પરંતુ ફોન ઉઠાવવા નથી કારણ કે જવાબ આપવો પડશે. સંદેશ ન્યૂઝના સવાલના જવાબ આપવા પડશે જે આ સરકારી બાબુ પાસે નથી. તો જે રીતે અત્યારે હાલ દેશમાં એકતાનો માહોલ જોવા મળવો જોઈએ, સરકારી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ અને અત્યારે જે રીતે અપીલ પણ કરવામાં આવી રહી છે, પરંતુ આ સરકારી બાબુઓ જે છે તે પોતાની મનમાની કરી રહ્યા છે. પીએમની અપીલની અસર નહીં, આ દ્રશ્યો જે રીતે સામે આવી રહ્યા છે. તો હાલ વાસુદેવભાઈ, આ દ્રશ્યો જે રીતે સામે આવી રહ્યા છે, સરકારી બાબુઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. એટલે સરકારી માણસોની જે આદતો હોય છે અને બીજું એમને ખબર છે આમાં શું છે કે તમારા આ સંદેશના જ 19માં જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે સંદેશના ઓન કેમેરા મેં કીધું હતું કે જે આર્થિક નીતિથી સરકાર ચાલી રહી છે એ જ આર્થિક નીતિથી ચાલશે તો 5 વર્ષમાં એટલું મોટું નુકસાન થશે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે. એ થોડું ચૂંટણીમાં થોડું દેખાણું, પણ કુલ મળીને આર્થિક નીતિઓ જે છે એ આપણા ભારત દેશ જેવા ગરીબ દેશને અથવા તો એક ડેવલપ થઈ રહેલા દેશ માટે જવું જોઈએ એ પ્રમાણેની આર્થિક નીતિઓ નથી. એના પરિણામે આ ભોગવવું પડ્યું છે. એટલે સરકારના કારણે આ બધું ભોગવવું પડ્યું છે. લોકોની એવી સ્થિતિ છે, પણ અત્યારે તો મૂળ તો લોકો માટે જ છે. સારી વાત છે, સ્વીકારવી જોઈએ, સરકારી બાબુએ પણ સ્વીકારવી જોઈએ. પણ શું થયું છે કે ગુજરાતમાં 30 વર્ષથી શાસન ભોગવી રહ્યા છે. ભલે સરકાર એકની એક છે, પણ અધિકારીઓ તો બધા એટલા પેદા થઈ ગયા છે
કે એમણે આવી બધી જે અપીલો થાય એની બહુ ગણતરી ના હોય ને પછી એ તો આમ જ ફરવાના છે, કદાચ બોર્ડ ઉતારી લેશે, તમે બોર્ડ છે એટલે કહી શકો છો, પછી શું કહેવાના હતા. એટલે જેને ભ્રષ્ટાચાર કરીને માલામાલ થઈ ગયા છે એમને આવી કોઈ અપીલની અસર ના હોય. અપીલની અસર કોને થશે કે જેને ખરેખર અસર આમાં થઈ છે એવા લોકો અપીલને માન આપશે. બાકી જે માલે તુજાર થઈ ગયા છે એને શું પડી છે, એને પેટ્રોલ ડીઝલની શું કિંમત હતો, એને આર્થિક નીતિઓ સાથે શું લેવા દેવા છે, એને તો ગમે ત્યાંથી કમાઈ લેવા છે. એટલે કુલ મળીને આ બધા છે ને રીઢા ગુનેગાર જેવી સ્થિતિ છે આ બધાની, કે એ કંઈ અપીલને તરત માન આપે અથવા તો પછી એ અધિકારીઓ કંઈ ગાંઠશે ને એ તો બહુ તો બોર્ડ જી જી વાસુદેવભાઈ ફોન લગાડી રહ્યા છીએ આપણે આ સરકારી બાબુઓને, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર AMC ના, જેઓને આપણે ફોન લગાડી રહ્યા છીએ. તો હલો જયેશભાઈ. હા, કોણ? જયેશભાઈ, સંદેશ ન્યૂઝમાંથી વાત કરી રહી છું. હા, અત્યારે આજનો એજન્ડા ચાલુ છે અને તેમાં તમને ફોન લગાવેલો છે. ઓકે. જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે, પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે, તમે શું એ અપીલને આવકારો છો? જે રીતે પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના કોન્વેને ઓછો કરી આપ્યો છે, માત્ર 2 ગાડીનો યુઝ કરી રહ્યા છે, પેટ્રોલ ડીઝલ બચાવવાની વાત કરી છે, તો તમે એ વસ્તુને આવકારો છો? બિલકુલ 100% આવકારીએ. તો શા માટે આવી રીતે ગાડીનો ઉપયોગ કરી રહ્યા છો? જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે કે કાર પુલિંગની વાત કરવામાં આવી છે, પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરવામાં આવી છે, તો તમારા તો દ્રશ્યો જે રીતે આવી રહ્યા છે સામે, જે તો તમે નથી આવકારી રહ્યા છો આ નિર્ણયને? ના, બિલકુલ આવકારીએ. તો તેમાં શું ફેરફાર કરવામાં આવશે કાંઈ, કે પછી સરકારી બાબુઓ જે છે તે પોતાની મનમાની કરતા રહેશે? 100% ફેરફાર કરવામાં આવશે. અચ્છા, તો ક્યારથી થશે આ ફેરફાર? બસ ટૂંક સમયમાં જ ઇમ્પ્લિમેન્ટ કરીએ. એટલે ટૂંક સમયમાં એટલે બસ 1-2 દિવસમાં. અચ્છા, 1-2 દિવસ. એટલે 1-2 દિવસનું પેટ્રોલ તો આપણે ગણી લેવાનું હે ને? હાજી. ઠીક છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે તમને આ પીએમની અપીલમાં કોઈ પણ રસ નથી, કારણ કે જે રીતે તમારી વાત સામે આવી છે, જે રીતે તમે વાત કરી રહ્યા છો અને જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે હજુ પણ ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, તે રીતે એવું લાગી રહ્યું છે કે તમને આ અપીલમાં કોઈ પણ રસ નથી. એક ઇમરજન્સી મીટિંગ માટે અહીં આવેલા હતા. અચ્છા, એટલે આજે વર્ચ્યુઅલી મીટિંગની વાત કરવામાં આવી છે, મને લાગે છે કે હજુ પણ અમલ નથી થયો, હે ને? ના, અમુક વસ્તુ છે ને સ્થળ પર જઈને ચકાસવું પડે એટલા માટે. અચ્છા. જી, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે હાલ વાતો થઈ રહી છે અને જે રીતે જવાબ સામે આવી રહ્યા છે, તો અડીંગો તો જમાવેલો છે જ, અને જોઈશું હવે આગળ શું છે. જે રીતે 2-4 દિવસની વાત કરવામાં આવી છે તેને લઈને હવે મને એક સવાલ છે આશીષભાઈ, કે શું લાગે છે તમને કે જે રીતે 1 વર્ષ સુધી સોનામાં ઇન્વેસ્ટ ન કરવાની, સોનું ન ખરીદવાની જે વાત કરવામાં આવી છે, તો ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો બીજા રસ્તે વળી શકે છે? ટૂંકમાં જવાબ આપશો. ઇન્વેસ્ટમેન્ટ માટેના ઘણા બધા રસ્તા છે, પરંતુ ગોલ્ડ જે છે હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે. એટલે ગોલ્ડની અંદર નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ લોકો પોતપોતાની રીતે કરતા જ રહેશે. અને મેં પહેલાં જેમ કીધું તે પ્રમાણે અમે સરકારની સામે ઘણી બધી બાબતો મૂકવાના છીએ, તેમાં ખાસ કરીને ગોલ્ડ મોનેટાઇઝિંગ સ્કીમ અમે લાવવા માટે વિચારી રહ્યા છીએ. જી મેહુલભાઈ, શું લાગી રહ્યું છે હવે જે આ અપીલ કરવામાં આવી છે, લોકો અમલ કરી રહ્યા છે, કેટલો ફરક પડશે ટૂંકમાં? લોકોએ અમલ કરવાનો તો ચાલુ કરી લીધો છે. હા, ટૂંકમાં જે લોકોએ ચાલુ કરી લીધો છે, પરંતુ ફૂલ ફ્લેજેડ અમલ પર આવતા થોડો સમય લાગશે. ઓકે. ઘણી બધી વસ્તુ એવી છે કે વર્ચ્યુઅલી કે વર્ક ફ્રોમ હોમથી થાય નહીં. અમુક વસ્તુઓ માટે કામ માટે વાહનોનો ઉપયોગ કરવો જોઈએ, અને કાર પુલિંગ એક નવી વસ્તુ છે જેની આદત પડતા સમય લાગશે. જી મેહુલભાઈ, અઠવાડિયું 10 દિવસ જેવું તો થઈ શકે. સોરી, આપણી પાસે સમય ઓછો છે. વાસુદેવભાઈ, ટૂંકમાં જવાબ આપશો કે જે રીતે હાલ રાજનીતિ તેની જગ્યાએ છે, પરંતુ જે દેશની સ્થિતિ છે, જે અત્યારે હાલ વિશ્વમાં સ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈને શું તમે માનો છો કે આ અપીલ જે છે તેને સ્વીકારવી જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ? એક વાત નહીં, અપીલ તો સ્વીકારવી જોઈએ, કારણ કે દેશની અર્થવ્યવસ્થા ખાડે ગયેલી જ છે. ખાલી બતાવે છે, વાત જુદી છે, આંકડા બાંકડા, પણ ખાડે કારણ કે જવાની જતી સિસ્ટમે છે. પણ મૂળ વાત શું છે કે દુનિયાના લોકો અથવા તો દેશના જે ધનપતિઓ છે અથવા તો જે રાજનેતાઓ છે, રિઝર્વ બેંક પાસે 800 ટન સોનું છે, આપણી પાસે એક જ મિનિટ, અને દેશના નાગરિકો પાસે 25,000 ટન સોનું છે. આ સોના ઉપર આ બધાની દાનત ખરાબ છે.
સોના ઉપર બહુ મોટી ગેમ ખેલાવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કોઈ ગેમ ખેલવાની હોય ને, પેટ્રોલ ડીઝલના ભાવ એ 3 મહિના પહેલા એમને 10% પેલું ઘટાડી ટેક્સ ઘટાડીને ભાવને સ્થિર કર્યા હતા. હવે ભાવ વધારવા હોય તો તમારે કઈ રસ્તો તો કરવો પડે ને, ભાવ પણ વધશે ટૂંક સમયમાં. જી આપ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, આપનો આભાર. મેહુલભાઈ, આશીષભાઈ, વાસુદેવભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ આજની ચર્ચામાં સ્પષ્ટ થયું છે કે પીએમ મોદીની અપીલ પાછળ માત્ર રાજકારણ નથી, પણ દેશની આર્થિક સુરક્ષા અને ભવિષ્યની ચિંતા છે. પેટ્રોલની બચત હોય કે સોનાની ખરીદી પર નિયંત્રણ, વોકલ ફોર લોકલ હોય કે પ્રાકૃતિક ખેતી, દરેક અપીલનો એક જ હેતુ છે કે આત્મનિર્ભર અને આર્થિક રીતે શક્તિશાળી ભારત. દેશ જ્યારે પડકારો પાસે ઊભો હોય ત્યારે સરકાર સાથે દેશવાસીઓની જવાબદારી પણ એટલી જ મોટી બની જાય છે કે થોડોક ત્યાગ કરવો અને થોડીક સાવચેતી રાખવી અને થોડોક રાષ્ટ્ર પ્રેમ બતાવવો તો ભારતને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે. હાલ માટે આટલું જ. નમસ્કાર.